નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે આંતરરાષ્ટ્રીય મધ્ય પૂર્વના સૌથી લાંબા અને જટિલ સંઘર્ષ ક્ષેત્ર ગાઝામાં સ્થાયી શાંતિની દિશામાં લેવાયેલા એક મહત્વપૂર્ણ પગલા પર ધ્યાન કેન્દ્રિત કરીશું। 2 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા વિનાશક યુદ્ધને રોકવા માટે 4 મુખ્ય મધ્યસ્થી દેશોની હાજરીમાં એક નિર્ણાયક યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર ઇજિપ્તના શર્મ અલ શેખમાં યોજાયેલી શાંતિ સમિટમાં આ કરાર થયો, જેને શર્મ અલ શેખ કરાર નામ આપવામાં આવ્યું છે। આ કરાર ગાઝામાં યુદ્ધનો અંત લાવવા, બંધકોની મુક્તિ અને માનવતાવાદી સહાયની પહોંચ સુનિશ્ચિત કરવા માટેનો આધાર બની શકે છે। આપણે આ કરારની મુખ્ય વિગતો, મધ્યસ્થીઓની ભૂમિકા, તાજેતરના કેદી વિનિમયની સ્થિતિ અને ગાઝાની વર્તમાન માનવતાવાદી કટોકટી પર વિગતવાર વાત કરીશું। ગાઝા સંઘર્ષને રોકવા માટેનો આ ઐતિહાસિક કરાર ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંયુક્ત અધ્યક્ષતામાં ઇજિપ્તના પ્રવાસન શહેર શર્મ અલ શેખમાં સંપન્ન થયો। મીડિયા અહેવાલો અનુસાર આ સમિટમાં 20થી વધુ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના નેતાઓએ ભાગ લીધો હતો। આ કરાર પર 4 મુખ્ય મધ્યસ્થી દેશોના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા। ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્ડોગન, કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની। નોંધનીય છે કે આ જટિલ પ્રક્રિયા દરમિયાન સંઘર્ષમાં સીધા પક્ષો એવા ઇઝરાયલ કે હમાસના કોઈ પ્રતિનિધિ સીધા હાજર નહોતા। આનાથી સ્પષ્ટ થાય છે કે મધ્યસ્થીઓનું રાજદ્વારી દબાણ અને સત્તા સંઘર્ષના પક્ષો પર શાંતિ સ્વીકારવા માટે કેટલું મહત્વનું રહ્યું। રાષ્ટ્રપતિ અલ સીસીએ આ ક્ષણને મહત્વપૂર્ણ અને નિર્ણાયક ઐતિહાસિક વળાંક તરીકે ગણાવી। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યુદ્ધ વિરામની યોજનાનો સંપૂર્ણ અમલ 2 રાજ્ય ઉકેલ એટલે કે 2 સ્ટેટ સોલ્યુશન તરફ નક્કર પ્રગતિ કરવા માટે અનિવાર્ય છે। ઇજિપ્ત, યુનાઇટેડ સ્ટેટ્સ, કતાર અને તુર્કીની મધ્યસ્થી દ્વારા આ કરાર થયો હતો તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। હવે સમગ્ર વિશ્વની નજર તેના અમલ પર છે। આ કરાર માત્ર યુદ્ધ રોકવા પૂરતો સીમિત નથી, પરંતુ જમીન પર શાંતિ પ્રક્રિયા શરૂ કરવા માટે એક સ્પષ્ટ રોડ મેપ આપે છે। યુદ્ધ વિરામ યોજનાના પ્રારંભિક તબક્કામાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર સહમતિ સધાય છે। પ્રથમ તબક્કાનો સૌથી મહત્વનો ભાગ ગાઝા શહેર, રફા, ખાન યુનિસ અને ઉત્તરીય પ્રદેશોમાંથી ઇઝરાયેલી સૈનિકોની તબક્કાવાર પાછી ખેંચી લેવાનો છે। આનાથી વિસ્થાપિત પેલેસ્ટિનિયનોને તેમના ઘરોમાં પાછા ફરવાની તક મળશે। આ કરાર હેઠળ તાત્કાલિક ધોરણે 5 રાહત ચોકીઓ, રિલીફ ચેકપોઇન્ટ્સ ખોલવાની જોગવાઈ છે, જેથી ગાઝા પટ્ટીમાં માનવતાવાદી સહાય, ખોરાક અને દવાઓ ઝડપથી પહોંચી શકે। શાંતિ કરારની તાત્કાલિક અસર તાજેતરના કેદી વિનિમયમાં જોવા મળી છે। હમાસે 7 ઓક્ટોબર 2023ના હુમલા દરમિયાન પકડાયેલા બાકીના 20 બચેલા બંધકોની મુક્તિની પુષ્ટિ કરી છે। આ બંધકોની મુક્તિથી તેમના પરિવારોમાં રાહતની લાગણી ફેલાઈ છે। તેના બદલામાં ઇઝરાયેલી અધિકારીઓએ આ વિનિમય કરાર હેઠળ આશરે 1000થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનું શરૂ કરી દીધું છે। મધ્યસ્થી દેશોએ સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય સહયોગ થકી યુદ્ધ વિરામ જાળવવો અને બંધકોના વિનિમયને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવો તે આ કરારની સફળતા માટે જરૂરી છે। આ યુદ્ધ વિરામ કરાર એવા સમયે થયો છે જ્યારે ગાઝાની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે। 2 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી ઇઝરાયેલી લશ્કરી કાર્યવાહીએ આ પ્રદેશને મોટા પાયે તબાહ કરી દીધો છે। ગાઝાના આરોગ્ય અધિકારીઓના અહેવાલો અનુસાર સંઘર્ષમાં અત્યાર સુધીમાં 67,000થી વધુ લોકો માર્યા ગયા છે। તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે। લશ્કરી કાર્યવાહી અને ઘેરાબંધીના કારણે આ પ્રદેશમાં ગંભીર દુષ્કાળ પડ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર ખાદ્ય નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે જો ત્વરિત અને મોટા પાયે સહાય ન પહોંચાડાય તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે। યુનિસેફ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના મતે ગાઝાના 90%થી વધુ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે। આ કરાર પર હસ્તાક્ષર થવા છતાં તેનું ભવિષ્ય પડકારજનક છે। મધ્યસ્થીઓએ ભાર મૂક્યો છે કે યુદ્ધ વિરામ એ માત્ર પ્રથમ પગલું છે। લાંબા ગાળાની શાંતિ માટે 2 રાજ્ય ઉકેલ તરફ
આગળ વધવું પડશે, જેમાં સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના સામેલ છે. વિશ્વ સમુદાય હવે આ 4 મધ્યસ્થી દેશો ઇજિપ્ત, યુએસ, તુર્કી અને કતાર પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ યુદ્ધ વિરામ જાળવવા અને ગાઝાના પુનઃનિર્માણ માટે પૂરતું આંતરરાષ્ટ્રીય દબાણ જાળવી રાખે. શર્મ અલ શેખ કરાર એ લાંબા સમય પછી ગાઝાના પીડિત લોકો માટે આશાનું એક કિરણ છે, પરંતુ આ આશાને વાસ્તવિકતામાં બદલવા માટે માત્ર હસ્તાક્ષરો નહીં, પણ ઇઝરાયલ હમાસ દ્વારા પ્રતિબદ્ધતા અને વૈશ્વિક નેતૃત્વની જરૂર પડશે. ગાઝામાં શાંતિની શરૂઆત એ માત્ર યુદ્ધનો અંત નથી, પણ લાખો લોકો માટે માનવતા અને ન્યાયની પુનઃસ્થાપના છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.